આ વચનામૃતમાં અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે અનંત કોટી બ્રહ્માંડ છે, બ્રહ્માંડોને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવીને તેવી જ દેખાય છે કે નથી દેખાતી? ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે બ્રહ્માંડમાં સર્વ જગ્યાએ ભગવાનની મૂર્તિ એક સરખી દેખાતી નથી. ભગવાનનું સ્વરૂપ સદા એક સરખું છે. તે મનુષ્યાકૃતિ છે, સદા કિશોર અવસ્થા છે, માયાના ભાવથી રહિત છે, અનંત ઐશ્વર્યોએ યુક્ત છે, રૂપ, યૌવન, સૌંદર્ય, લાવણ્ય, તેજનું ધામ છે. તો પણ અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાનને વિયોગ સહન ન કરી શકે તેવા પ્રેમી અને વિરહી ભક્તને દર્શન દેવા અને લાડ લડાવવા જ્યાં જ્યાં એવા ભક્તો હોય ત્યાં ત્યાં પ્રગટ થાય છે. પછી એને અનુરૂપ પ્રગટ થાય. ભક્તોને એવી ઈચ્છા હોય કે મને આવા ભગવાન જોઈએ, એને અનુરૂપ એટલે ભગવાનના રૂપ છે એ એક હરખા રે, પ્રગટ થાય એટલે રૂપ હરખું એક ન રહે. એટલે મહિમા એક રૂપી થકા અનેક રૂપી, એક દેશી થકા અનેક દેશી. એ હોવું એમાં મહિમા છે કે એને કઈ કનેક્શન ન હોય એવું? સેન્ટ્રલાઇઝેશન ને ડિસેન્ટ્રલાઇઝેશન. એમ સેન્ટ્રલાઇઝેશનમાં મહિમા કે ડિસેન્ટ્રલાઇઝેશનનો મહિમા? શું કે શું ભાઈ તમે કરો તો ડિસેન્ટર ને સેન્ટર, એમાં સેન્ટ્રલાઇઝેશનનો મહિમા કે ડિસેન્ટ્રલાઇઝેશન? ભગવાનને બધાયના સ્વરૂપ નોખા નોખા માને. આમાં એવું કીધું કે ભગવાન છે એ એક રૂપે છે અને ભગવાનનું સત્ય સ્વરૂપ છે. તો પછી સંતોએ પ્રશ્ન કર્યો છે ને મહારાજને કે તો પછી મચ્છ કચ્છાદિક રૂપે દેખાય છે એનું શું? તો એ ભગવાનને આ મૂળ સ્વરૂપની હારે કઈ કનેક્શન છે કે નથી? માનવું કે નહીં છે કે એ વાત જુદી છે. કનેક્શન માને તો વધારે મહિમા કહેવાય કે ડિસકનેક્શન માને તો વધારે મહિમા કહેવાય? વરાહ ભગવાન છે અને મહારાજનો અવતાર છે, તો મહારાજને કઈ વરાહ ભગવાનની હારે આપણે સંબંધ માનીએ તો મહારાજનો મહિમા વધે કે મહારાજને એની હારે કઈ સંબંધ ન માનીએ તો? એમ માનીએ તો જ નથી. કાહું શું વધે? ક્યાં ધામમાં બેઠા થકાય અનેક રૂપ ધારણ કરી શકે છે. મહારાજનો મહિમા તો એની હારે માને તો અમુકનો મહારાજનો મહિમા ડાઉન ન થાય. મહારાજ તો બહુ મોટા ને એ તો નાના બહુ, એમ ડાઉન ન થાય. મહિમા જ ગણાય ને, વધારે જેટલા સ્વરૂપ ધારણ કરી શકે અથવા તો વધારે જગ્યાએ. બીજા અવતારો, તમામ અવતારો, કૃષ્ણ અવતાર, રામ અવતાર, એને મહારાજને કઈ એની હારે સંબંધ કે નહીં કઈ? એમ શું કે માનવો કે નહીં? તો સર્વોપરી વાળા તો ન માનતા હોય, એ તેને નોકર જેવા માને. દાળિયા કોઈ રાખે નહીં, ગઈઢા એવડા મોટા થઈ ગયા એટલે એવું કે છે. તો એનું શું સમજવું? એક દેશી થકા સર્વદેશી, એવું તો મહારાજે વચનામૃતમાં કીધું છે. તો એક દેશી થકા સર્વદેશી હોવામાં જ ભગવાનનો મહિમા છે. એક દેશી હોય તો મહિમા શું? હાલો, નકરા સર્વદેશી હોય તો કોનો મહિમા સમજવો? નકરા સર્વદેશી હોય તો એનો અર્થ શું થાય? નિરાકાર નહીં, અંતર્યામી માનો કે અંતર્યામી, પણ નિરાકાર થાય. તો મહિમા કોનો સમજવો? મારે કે આકાશમાં પૂજા કરવી હોય તો કોની કરવી? સર્વદેશી નકરા સમજે ને એક દેશી ન સમજે. મહારાજે તો પાછું એવું કીધું કે એક દેશી ટકા સર્વદેશી, એટલે એક દેશીનું મહત્વ વધારે. અને એ જ પાછા સર્વદેશી હોય તો ઓર વધારે મહત્વ. એમાં જ એની શક્તિનો પરિચય થાય છે ને. એક દેશી જો રહે તો એની શક્તિનો પરિચય શું અને એની સામર્થ્યનો પરિચય શું?
એમ એક રૂપી થકા સર્વરૂપી હોય તો એમાં તો એના રૂપની કિંમત છે, અદભુતતા તો એમાં છે. પણ હવે એ નાના મગજમાં હમાય નહીં ને, એટલે કે વિશાળ દ્રષ્ટિ, ભગવાનની જેવી વિશાળ દ્રષ્ટિ ન આવે હોય. મહારાજે બધે નકર તો મહારાજ ન પહેલાથી નોકું કરી નાખ્યું કે આ બધા દાડિયા અમે ગરદણ, એવું નથી કીધું. એક ધામી થકા સર્વના ધામે એમ. હૈદરાબાદ નોખું હોય અને બીજા બધી સંસ્થાઓ હોવન લઈને બેઠા હોય ને કઈ દા ન દે તો હૈદરાબાદ નો મહિમા આવી ગયો કે નોખા માનવા મહિમા આવ્યો કે ભેળા માનવા મહિમા આવ્યો? એટલે બધા અવતારોને નોખા માનવામાં મહિમા આવ્યો કે ભેળા માનવામાં મહિમા આવ્યો? એના તરીકે ભેળા માનવામાં, એના તરીકે એને જ માની લે તો પાછો નહીં. એટલે મુદ્દો તો એક બહુ સરસ ઝીણો છે ને બહુ સ્પષ્ટ નથી, પણ બહુ સરસ છે. ભગવાન નિર્ગુણ થકા સગુણ છે કે નિર્ગુણે નોખા ને સગુણે નોખા? ભગવાન તો સગુણ નિર્ગુણ થી નોખા છે. શું કે નિર્ગુણથી અક્ષર ને વિશે તો ભગવાનને કઈક માનવા તો ખરા કે કેવા માનવા? સગુણ માનવા કે નિર્ગુણ માનવા? અથવા નિર્ગુણ થકા સગુણ માનવા કે સગુણ થકા નિર્ગુણ માનવા? એટલે સત્સંગી જીવનમાં આખો અધ્યાય આવે છે ને, ભગવાન કેવા છે એમ. અને એનો જો નિર્ણય ન કર્યો હોય તો એ ભગવાનનો સ્વાદ એવો બહુ આવે નહીં. એનો મહિમા જ છે આ બધા સમજવાનો ભગવાન મહિમા છે. ભગવાન નિર્ગુણ છે કે ભગવાન સગુણ છે? બેથી ભગવાન એક દેશી છે કે સર્વદેશી છે? એક દેશી થકા સર્વદેશી. તો નિર્ગુણ ને સગુણ માં શું? એટલે એનો અર્થ નિર્ગુણ થકા સગુણ. ભગવાનનું પરમેનન્ટ સ્વરૂપ છે એ કેવું છે? નિર્ગુણ છે. નિર્ગુણ છે, માયાના ગુણે રહિત છે. નિર્ગુણ થકા સગુણ કેવું હોય તો માયાના ગુણે રહિત છે. તો પણ મહારાજ કે એમાં માયાના ગુણ માની લ્યો તો હું ન્યૂનતા આવી ગઈ. ભગવાનમાં 3 ગુણ માને, ભગવાનમાં તત્વ છે કે નહીં? તો ભગવાનમાં તત્વ છે કે નહીં? શું કે સ્વામીજી પોતાને તો વાતો છે મુંબઈ જઈને કે કોઈ દિન વાત કે મુંબઈમાં જરૂર ન પડે? શું કરવી જ નહીં? તો એ સારું. જો સગુણ નિર્ગુણ ની તત્વ ચર્ચા કરવી જ નહીં કે એ સારું, આપણે સીધું હાલું જવાનું. તે ન કરીએ તો મહિમા સમજાય કે કરીએ તો મહિમા સમજાય? ભગવાનને સગુણ નિર્ગુણ ની ચર્ચા કરીએ તો મહિમા સમજાય કે ન કરીએ તો સમજાય? મહારાજે તો એવું કીધું કે ભગવાનને સગુણ ને નિર્ગુણ, ભગવાનનું સગુણપણું ને નિર્ગુણપણું જાણવે કરીને કેટલો સમાસ છે એવું કીધું છે. કાર્યાની આત્મા કેટલો સમાસ છે. સગુણ નિર્ગુણ ભગવાનનું સ્વરૂપ જાણવે કરીને સમાસ કેટલો છે? નથી. શું કીધું? આ બધા વચનામૃત કે એવું કઈ વાંચતા નથી તો શું વાંચતા હશે? વિડીયો જોતા હશે. એમાંથી ટાઈમ ન મળે ને, એટલે એમાંથી ટાઈમ ન મળે. હું ભાઈ સ્વામીજી કહો કે તમારા મગજમાં
સદગુરુ સ્વામી કયો વચનામૃતમાં શું કીધું છે? ભગવાનનું સગુણ નિર્ગુણ પણ જાણવે કરીને હું એને ફળ કીધું. હું કાળ કર્મ અને માયાના સ્વરૂપ થકી મુકાય છે એવું કીધું. કાર્યાણી 12મા વચનામૃતમાં, ઓલું કાર્યાણીનું 8મું વચનામૃત છેલ્લો ફકરો જો. અને જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું ને સગુણપણું સમજે તે ભક્તને કાળ કર્મ અને માયા તે બંધન કરવાને સમર્થ થતા નથી અને તેને આઠે પહોર અંતરમાં આશ્ચર્ય રહ્યા કરે છે. એ નિર્ગુણ થકા સગુણ છે કે સગુણ થકા નિર્ગુણ છે? થકા કહેવાનો અર્થ હું મુખ્ય ગૌણ, એકતા અને મુખ્ય ગણ. એકતા અને મુખ્ય ગૌણ, મુખ્ય ગણ. નીલમ ચ તત ઉત્પલમ ચ એમ સમાસ થાય ને, કર્મધારે સમાસ. નીલમ તત ઉત્પલમ છે એમાં એનો મહિમા હું? નીલમ એ મહિમા છે, નીલી મહિમા છે, ઉત્પલ છે એ મુખ્ય એ વ્યક્તિ છે અને આવું કમળ છે. એટલે કર્મધારય હોય એટલે એનો મહિમા હોય. આમાં કર્મધારય થયું, દ્વિત્વ નથી. એટલે ભગવાન છે વિશિષ્ટાદ્વૈત છે એ દ્વૈતને માને છે કે એકત્વને માને છે? નકામ બધું આ બધું પીસ્ટ પેન્સિંગ કરવા જેવું ખરું. માનતા હોય જે માનતા હોય જવા દો ને. કઈ વિશિષ્ટાદ્વૈત છે એ ભગવાનને એકત્વને માને છે કે દ્વિત્વને માને છે? આમ તો અદ્વૈતને જ માને છે પણ વિશિષ્ટ અદ્વૈતને માને. વિશિષ્ટાદ્વૈત નો પ્રયોજન શું? વિશેષણ, મહિમા. વિશિષ્ટ છે, વિશેષણો છે એ બધા વિશેષનું શું કરે છે? મહિમા વધારે છે, મહિમા વધારે છે. એટલે વિશેષણ તરીકે એને લેવાના. અતિશય આધાન કરે છે, અતિશય આધાન કરે છે. એનું અતિશય આધાન કરે છે. એટલે આમાં વચનામૃતમાં મુદ્દો બહુ ઊંડો મુદ્દો મહારાજ એ લીધો છે કે એક દેશી થકા સર્વદેશી છે. એ તો મહારાજ બીજા વચનામૃતમાં કીધું, પણ અહીંયા એક રૂપી થકા સર્વરૂપી છે. નિર્ગુણ થકા એમ કે એક ધામી થકા સર્વધામી છે. ભગવાન એક જ ધામી છે કે સર્વધામી છે? તમને એના મહંત બનાવ્યા હોય હૈદરાબાદના, અને પછી બધા એના મહંત તમે કહેવા તો તમારો મહિમા વધારે કે એક હૈદરાબાદના? કે એક ગુલબર્ગાના છે? સર્વના અરે કનેક્શનમાં સેન્ટ્રલાઇઝેશનમાં વધારે મહિમા. સ્વરૂપ સદા એક સરખું છે, તે મનુષ્ય કૃતિ છે, સદા કિશોર અવસ્થા છે, માયાના ભાવથી રહિત છે, અનંત ઐશ્વર્યોએ યુક્ત છે. રૂપ પણ મહારાજે કીધું કે એનું એ રૂપ છે એ બીજે બધે મચકચ્છાદિક રૂપે દેખાય છે. એ ભગવાન દેખાડે. પછી જ્યાં ભગવાન ભગતની જેવી ઈચ્છા હોય તો એ ગમે તે હોય એને નોખા માનો કે ભેગા માનો, પણ તો એના છે એમ માનો. અને એના છે એમ માનવાથી એનો મહિમા વધે છે. રૂપ યૌવન સૌંદર્ય લાવણ્ય તેજનું ધામ છે, તો પણ અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાનને વિયોગ સહન ન કરી શકે
તેવા પ્રેમી અને વિરહી ભક્તને દર્શન દેવા અને લાડ લડાવવા જ્યાં જ્યાં એવા ભક્તો હોય ત્યાં ત્યાં પ્રગટ થાય છે. ત્યાં તે ભક્તોની ઈચ્છા મુજબ પોતાનું દર્શન દે છે, પરંતુ પોતે જેવા સનાતન છે તેવા સ્વરૂપે દેતા નથી. કારણ કે બ્રહ્માંડમાં તે સ્થાને સ્નેહી ભક્તોની ઈચ્છા પૂરી કરવી એવું અવતારનું પ્રયોજન છે. તે રૂપ ધરવામાં પોતાની ઈચ્છાનું પ્રયોજન નથી. તેથી ભક્તો અનંત છે. પોતાની ઈચ્છા પૂરી કરવી એવું અવતારનું પ્રયોજન નથી. અવતારનું પ્રયોજન શું છે? ભક્તોની ઈચ્છા પૂરી. મહારાજનું પ્રયોજન છે પોતાની ઈચ્છા પૂરી કરવી, પોતાની પરિચય કરાવો એવું. મહારાજનો સંકલ્પ હતો ને કે બધાનો મારા સ્વરૂપની ઓળખાણ થાય, અને બીજા અવતારોમાં બધા એમાં પોતાની ભક્તોની ઈચ્છા પૂરી કરવી. કારણ કે બ્રહ્માંડમાં તે સ્થાને સ્નેહી ભક્તોની ઈચ્છા પૂરી કરવી એવું અવતારનું પ્રયોજન છે. તે રૂપ ધરવામાં પોતાની ઈચ્છાનું પ્રયોજન નથી. તેથી ભક્તો અનંત છે અને તેમની ઈચ્છાઓ અને રુચિઓ વિવિધ પ્રકારની હોય છે. જુદી જુદી હોય છે બધા ભક્તોની. કેટલાક ભક્તોની પછી વિચિત્ર હોય છે, એટલે પછી ભગવાનને વિચિત્ર રૂપ ધારણ કરવું પડે. માટે ભગવાન પણ ભક્તોની ઈચ્છા પ્રમાણે અનંત રૂપે દેખાય છે. તો ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું, એમાં કોની એવી ઈચ્છા છે? બ્રહ્માની. બ્રહ્મા ભગત છે ને ભગવાન, એટલે બ્રહ્માને આ સૃષ્ટિનું કામ કરવું હતું. તે ઓલું કરવું ક્યાં, ઓલો અસુર હતો એ લઈને વયો ગયો હતો પૃથ્વીને, એટલે પછી ભગવાન એની ઈચ્છા છે. આ બધા મોટા મોટા કામ કરવા માટે મત્સ્ય ભગવાન ને એ બધા આવ્યા, તો એની ઈચ્છાથી આવ્યા હોય. કામ હાલતું નતું આગળ, અને શું કરું મહારાજ, એટલે મહારાજ વળી સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે અને તે સર્વકાળે સત્ય છે. તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક અનંત રૂપે કરીને ભાસે છે. સત્ય છે એનું કહેવાનું મિનિંગ શું? કે ભગવાનનું રૂપ બદલતું નથી. બદલતું નથી, એ નહીં જ રહે છે. સર્વકાળે સત્ય છે એટલે એ ત્રિકાળમાં એમાં કઈ ફેરફાર થતો એવું ને એવું રૂપ છે, સનાતન રૂપ. તો પછી આ કેમ દેખાય? મત્સ્ય કચ્છાદિક રૂપે શું કરવા દેખાય છે? તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરાહ. મહારાજે એવું લખ્યું, તે જ ભગવાન છે ક્યારેક મત્સ્ય કચ્છાદિક ભગવાન. આમ પ્રશ્ન એવો છે મહારાજ, પણ પ્રશ્ન, પણ મહારાજે એ પ્રશ્નનો જવાબ એવો આપ્યો કે તે ભક્તોની ઈચ્છા કરવા માટે એવા રૂપને એવા રૂપે દર્શન દે છે. તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક અનંત રૂપે કરીને ભાસે છે. તેનું કેમ સમજવું? વળી બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે? ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે. ભગવાનને કદાચ ને માનો કે એને જુદા માને તો એની વિભૂતિ માને. વિભૂતિ કોને કહેવાય? વિભૂતિનો અર્થ શું થાય? એવું કઈ અવતારને જ વિભૂતિ કહેવાય? સાધુ એ ભગવાનની વિભૂતિ કહેવાય. આ જે ગોલોકાદિક ધામ છે એ ભગવાનની વિભૂતિ કહેવાય. અવતારને તો અવતાર જ કહેવાય. અવતાર વિભૂતિ એ તો વિભવ કહેવાય છે. વિભવ એટલે અવતાર. એ તો પોતે જ કહેવાય અવતાર. અવતારમાં વિભૂતિ નથી. એમ બીજા અવતારોને વિભૂતિ કેવી હોય તો એમાં કઈ ના નહીં, પણ તો એનો વિભૂતિની ડેફિનેશન શું કેવી કરવી? એમ પ્રતિનિધિ વિભૂતિ થઈ જાય. પ્રતિનિધિ અને વિભૂતિ એમાં બે માં શું છે ડિફરન્સ? બે એક જ છે એમ. એટલે વિભૂતિમાં બે વાના હોય કે વિભૂતિમાં એકત્વ હોતી હોય અને ભિન્નત્વ હોતે.
એટલે એકત્વે સતી ભિન્નત્વ, તો હજી એની વિભૂતિ કહેવાય. એમ બેમાં કંઈક એકતા છે. બાપ ને દીકરો, દીકરો છે એ બાપાની વિભૂતિ કહેવાય. તો બાપ ને દીકરો એક કહેવાય કે જુદા કહેવાય? શું કહેવાય? એકત્વે સતી ભિન્નત્વ. એકત્વે સતી ભિન્નત્વ, તો એને વિભૂતિ કહેવાય. એનામાં જે શ્રેષ્ઠતા છે એ એની એકતાની છે, એમાં જે ન્યૂનતા છે એ એની ભિન્નત્વની છે. શું વિભૂતિ માને સાધુ છે એ ભગવાનની વિભૂતિ છે, તો એમાં એકત્વ શું આવ્યું અને ભિન્નત્વ શું આવ્યું? ભગવાન જેવા ગુણ હોય એ ભગવાન જેવી કલ્યાણકારિતા છે એ એકત્વ આવ્યું, અને કુંડાળા કાઢતા હોય એ ભિન્નત્વ આવ્યું. સાધુ તો કુંડાળા કાઢે નહીં, પણ એમ કે ક્યારેક ક્યારેક વખત મળે ને જગ્યા હોય તો કાઢી લે. એટલે એ વિભૂતિ એને કહેવાય. એમ તદ ભિન્નત્વે સતી તદ એકત્વ. જ્યાં જ્યાં ભગવાને વિભૂતિ કીધી ગીતામાં, એનો અર્થ એવો છે. ગીતામાં વિભૂતિઓ કીધી છે. ભગવાને કીધું કે વૈષ્ણવાનામ યથા શંભુ ધનુર્ધરેશુ રામ અને અર્જુન ને પાંડવાનામ ધનંજય. તો એમાં એનો અર્થ શું થયો? એ શ્રેષ્ઠતા છે એ ભગવાનની છે, એમાં ભગવાનને હારે એકાત્વ છે, અને ભિન્નત્વ છે એ એનું હોવાનું. એટલે એમાં વિભૂતિમાં ભિન્ન એકત્વે સતી ભિન્નત્વ. અને આ જે સતી પ્રયોગ છે એ બહુ મહિમા કહેનારો છે. એટલા માટે આ બધા ભગવાનના આવા જે કોમ્પ્લિકેટેડ રૂપો છે, વિરોધાભાસી, તો પણ વિરોધાભાસ નથી. એમ વિરોધાભાસી હોવા છતાં પણ વિરોધાભાસ નથી, એમાં એકત્વ છે. અને એ ભગવાનનો મહિમા. ભગવાન છે ઉભય વેદાંત કહેવાય છે ને. ઉભય વેદાંત શું કરવા કહેવાય છે? દ્વૈત અને અદ્વૈત બે ને માને છે. દ્વૈત અને અદ્વૈત બે. હે પ્રતિભટ અને કલ્યાણિકતા, હે પ્રતિભટ અને કલ્યાણિકતા, એ બે ગુણોનું ભગવાન બેલેન્સ બેલેન્સ રોલ કરે છે. બેલેન્સ કરે છે. હે પ્રતિભટ એટલે જગતનો અંશ જ એમાં ન હોય. અને જગતનો અંશ ન હોય તો ભગવાન કલ્યાણ કોનું કરે? ભગવાનને જગતનો અંશ ગમતો જ ન હોય તો કલ્યાણ કોનું કરે? એ સૃષ્ટિ કરીને જ ભગવાન કરે. પણ તોય પાછા ભગવાન એવા ને એવા નિર્લિપ કર્યા છે. હે પ્રત્યનિક, પ્રત્યનિક શબ્દ વાપરો. હે પ્રત્યનિક એટલે પ્રત્યનિક એટલે આકાશ પાતાળ નું અંતર. એમ ભગવાન હેયમાં પ્રવેશ કરે તો હેય પ્રત્યનિકપણે જાળવીને કરે છે. એટલે તત્વોમાં ભગવાન કદાચ ભગવાનમાં તત્વ માને તો મહારાજ એવું કીધું કે એમાં હું ન્યૂનતા આવી ગઈ. ભગવાન છે એ તો તત્વ પ્રત્યનિક છે. તત્વના જે ન્યૂનતાના ગુણો છે એનાથી પ્રત્યનિક છે. એટલે હે પ્રત્યનિક છે. પ્રતિભટ એનો અર્થ થાય પ્રત્યનિક. એટલે એ બે ને સમજવામાં ભગવાનનો મહિમા છે. તત્વ અવતારો છે એ બધા ભગવાનના જુદા છે કે સ્વામિનારાયણ ભગવાન છે એ અવતાર પ્રત્યનિક છે? સમજવામાં એટલે એને વિભૂતિ કહેવામાં આવે છે. વિભૂતિને હાવ નોખી તમે ન માની શકો. દીકરો છે એ બાપથી હાવ અલગ ન માની શકાય. ભેળો છે, અનોખો છે. એમ ભગવાનને બીજા ધામોને એ ભગવાનને મહારાજે વચનામૃતમાં વિભૂતિ કીધી છે. વિભૂતિ અવતાર હોતે કહેવાય છે. અવતારો પણ બધા વિભૂતિ માને. એટલે વિભૂતિને એને નોખા ન માની શકે. એકતા હોતે ને નોખા તો બે વ્યવસ્થા છે.
પણ એનો ક્રોસિંગ નથી એકતાને. કોઈ કે એક હોય બે હોય કેમ હોય કે બે હોય એક કેમ હોય કે, પણ તો એવું છે. એને સમજવામાં હે પ્રત્યેનિક અને કલ્યાણિકતા એ બેને આમ વિરોધાભાસ તો નથી ને? વિરોધાભાસ છે. વિરોધાભાસ એટલા માટે છે કે આમ દેખાતો અંદર નથી, પણ હે પ્રત્યેનિક જયારે ભગવાનનો સ્વભાવ હોય, વૈરાગી હોય, એ ભક્તિ ન કરી શકે. ભક્તિ છે એ કલ્યાણિકતા છે અને વૈરાગ છે એ હે પ્રત્યેનિક છે, પણ બેને મેળ ખાવો કઠણ છે. એટલે જો એમાં ભગવાન સેન્ટરમાં હોય તો કઠણ નથી એમ, નકર એકબીજાના પૂરક પણ છે બે. વૈરાગ છે એ એનો જ ખાલી રોલ બજાવે તો એકબીજાના પૂરક થાય. વૈરાગ છે એ બીજાને દાપણ કરવા જાય તો નુકસાન કરનાર. વૈરાગ છે એ ભક્તિની રક્ષા કરે તો કઈ વાંધો નહીં, અને ભક્તિ છે એને એલાવ કરે કે તું અહીં નહીં, તું અકલ્યાણકારી અભદ્ર છો એમ જો એને કાઢી નાખે તો પોતાની સિક્યોરિટી રહે નહીં. એટલે બેયને એક જો પૂરક થાય તો, એટલે બેયના વિરોધ હોતે, બેયના સ્વભાવમાં વિરોધ છે, બેયના સ્વભાવમાં, પણ બે પૂરક હોતે થઈ શકે. એ ભગવાનમાં હોય તો બે પૂરક થઈ શકે. એટલે હે પ્રત્યેનિક અને કલ્યાણિક તાન એ બે એક જગ્યાએ નિભાવવા બહુ કઠણ છે. વૈરાગ, પૂર્ણ વૈરાગ ને પૂર્ણ ભક્તિ એ એક જણાએ નિભાવવા બહુ કઠણ છે. અને એ તો બહુ એકદમ માસ્ટર હોય તો નિભાવી શકે, નહીં તો નિભાવી ન શકે. ભક્તિ રાખવા જાય તો વૈરાગ ધીરો પડી જાય, વૈરાગ રાખવા જાય તો ભક્તિ ધીરી પડી જાય. બેના નેચર જુદા જુદા છે ને, અને વિરોધાભાસી છે, પણ અંદરમાં વિરોધ નથી, ઉપરમાં વિરોધ છે. અંદરમાં જો ભગવાનની આરાધના કરવી હોય તો બેને વિરોધ નથી. ભગવાનની આરાધના ન કરવી હોય, જગતની આરાધના કરવી હોય તો વિરોધ આવે. ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે. સ્વામીના પ્રશ્નનો આશય એવો છે કે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામમાં એક સરખું ઉપર કહ્યું તેવું સનાતન છે, પરંતુ ભગવાનના મત્સ્ય કચ્છાદિક અવતારને જોઈને વળી મનમાં સંશય થાય છે કે ભગવાનના ધામમાં જે ભગવાનનું સનાતન દિવ્ય રૂપ છે તેની આકૃતિ મત્સ્ય કચ્છ વરાહ નૃસિંહાદિક સ્વરૂપો જેવી તો નથી ને? ત્યારે મહારાજે કહ્યું, ના, ભગવાનના અક્ષરધામમાં ભગવાનનું અનાદિ સ્વરૂપ મનુષ્યાકૃતિ છોડીને બીજી કોઈ આકૃતિ જેવું નથી. ત્યારે શંકા એ થઈ છે કે ઘણી વખત તમામ આકૃતિઓથી પ્રત્યેનિક છે. તમામ એટલા માટે મહારાજ કીધું ને કે આ એવું જ ભગવાનનું રૂપ છે જેવું દેખાય છે, જેવું દેખાય છે એટલું જ છે ભગવાનમાં રૂપ? ના, એનાથી પ્રત્યેનિક પણ છે અને અન્વય પણ છે. એના વિના તત્સત્વે તત્સત્વમ અને તદભાવે તદભાવમ, એટલે એના વિના થાય. તમારે બોલામાં આવ્યું તો બહુ સરસ પ્રકરણ આવ્યું.